માં આવેલા ડિમોલિશનની ગીર સોમનાથમાં સેંકડો એવા બાંધકામ કે જે ગેરકાયદેસર હોવાના આરોપ લાગ્યા હતા અને તંત્ર દ્વારા તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। એ સમયે તો તંત્રને કામગીરીની વાહવાહી પણ થઈ હતી, જો કે વિરોધ પણ ઉઠ્યો હતો, વિવાદ પણ શરૂ થયો હતો, કારણ કે સ્થાનિકો દ્વારા કેટલાક આરોપ લગાવવામાં આવ્યા હતા કે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। રાજનીતિ પણ થઈ હતી। વિમલ ચુડાસમા જેમણે પણ આરોપ લગાવ્યા હતા કે તંત્ર દ્વારા ખોટી રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે, સ્થાનિકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને આખો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને આખરે કલેક્ટર સહિત 17 અધિકારીઓને લોકોને નોટિસ મોકલવામાં આવી છે। ત્યાં પ્રાંત અધિકારી હાજર હતા। મેં એમને કીધેલું કે તમે કોઈ નોટિસ આપેલી હોય અથવા પોલીસ તંત્ર હતું કે કીધેલું કે તમારી પાસે કોઈ ડેમોલિશન માટેનું કોઈ ઓર્ડર હોય તો મને બતાવો, તો એમની પાસે કંઈ હતું નહીં। એમને ત્યારે કીધેલું કે જે ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કીધેલું છે કલેક્ટરે કે આ ડેમોલેશન કરી નાખવાનું અને બાકીનું તે જોઈ લેશે। ત્યારે એ સંપૂર્ણ રીતે મારી ધરપકડ ખોટી રીતે કરવામાં આવી અને ડેમોલેશન કરી નાખવામાં આવ્યું, એક પણ નોટિસ આપ્યા વગર। ત્યારે જે ડેમોલેશન કરવામાં આવ્યું તેમાં 4 લોકોની જે 2 નંબરની નકલ હતી, મફતિયો પ્લોટ હતો અને 1 જણાનું દસ્તાવેજવાળું મકાન હતું અને પાંચે હાઈકોર્ટમાં પિટિશન દાખલ 14 લોકોને પિટિશન દાખલ નોટિસ કાઢવામાં આવી કે 18/6/2025 સુધીમાં આપણે કોઈ નોટિસ આપી હોય કે કોઈ કાર્યવાહી કરી હોય તો આપ લોકોને ત્યાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે। અને કોર્ટ દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે તમારે પોતાને રૂબરૂ હાજર રહેવું પડશે અથવા કે તમારા વકીલ મારફત પણ 18/6/2025 સુધીમાં સોગંદનામું રજૂ કરવાનું રહેશે।